હેલો બાલ મિત્રો. એક માણસ છે ને બટેટા ખાય છે. તો આજે અમે બનાવ્યા ઓલા જે નાના નાના બટેટા હોય ને ગ્રેવી વાળા, એ બટેટા, સરગવાની સિંગોનું શાક. एक मिनट, इधर थोड़ा चमचा अड़ गया, उसको साफ करना पड़ेगा पहले. પછી તૈયારી હાલે છે બોમ્બે સેન્ડવિચની. આજે રજા છે ને તો ઘણું બધું કામ કાઢી નાખ્યું. રિયલી પૂરું. ટીશ્યુ પેપર જોયો? ટીશ્યુ કા મારે હાથ બગડ્યો જ નતો. ઈ આજે સવારનો ઘર હતો, તેને હે ને હક નથી થતું ક્યાંક જાવું છે. જોવો અમે નાસ્તો કરવા બેઠા બે, ચા ભૂલાઈ ગયો તો અડધો પડધો નાસ્તો કમ્પ્લીટ કર્યા પછી યાદ આવ્યું ચા ભૂલાઈ ગયો. મારો તો ઓલમોસ્ટ નાસ્તો પૂરો થયો છે. અમારે જવું છે વાસુદેવ ચીકુ લેવા માટે. એને હું વાસુદેવ કા. હેલો ચલો એક જ મિનિટ ડીક આવ્યો. ખરેખર તું હે ને કામ ઉપર જ સારો હેલા. હું એ જ વિચારા કે આ મને મેળો બેહાડે. This is not good. કેતા? Not good, not good. हेल्दी तो हेल्दी. आज हमने मनीषा बेन से बात की, वेजी बेन से बात की, लीला बेन से बात की और अब हम जा रहे हैं. किधर जा रहे हैं हम? किधर जा रहे हैं? वासुदेव. क्यों? ચીકુ લેવા માટે, કારણ કે અમારે હે ને ચીકુ જ્યુસ પીવું છે અને એક સજેશન જોઈએ છે. નો પ્રોબ્લેમ ઇઝ ધેટ કે છે ને અમે ચીકુ લઈ આવીએ ને અમારે ચીકુ પાકતા નથી. એનું રીઝન શું છે? જો આવા થઈ જાય આમ પાણકા જેવા. એનું કોઈ પાસે કંઈ ઓલું હોય તો એ કયો કે આને સરખી રીતના પકાવવા કેમ. એમાં સ્પેશિયલી અહીંયા યુકેમાં, ઇન્ડિયામાં તો હાલો પાકી જાય, અહીંયા આને કઈ રીતના પકાવવા નથી પાકતા. ये कुछ गंदा हो गया, इसको निकालने का है. चलो મારે ચંપલ જ પહેરવા. તારી ગાડી લે ચાલી મારે લે ચાલો. ગમે તારે. ઠંડી તો ચંપલ કઈ પહેરા? ના ઈ તો હાલ્યા મારના ખાલી શોપના પાર્કિંગમાંથી શોપના અંદર એન્ટર થવાનું એટલું જ છે. બિલ આપણે જરાય નથી આવતું તો ઇટ્સ ઓકે, યુ કેન કીપ લાઇટ ઓન. યા હે તો આજે શ્રેયસ થોડોક લેટ આવશે. હું વહેલી ફ્રી થઈ ગઈ જમવાનું બનાવીને. આજે કંઈક મેં વધારે પડતું જ પાછું બનાવી નાખ્યું, કારણ કે કાલથી પાછી 2 દિવસની જોબ છે તો એમ કે પછી હાલે થોડુંક. ઓરો ને રીંગણા બટેટા, સોરી નોટ રીંગણા બટેટા, ઓરો ને ગવારનું શાક, દાળ ભાત. આજે અમારે ઘરે આવે છે મહેમાન અને ભેળ અને મિલ્કશેકની રિશ્વત દીધા પછીનું વર્ક. એવું ન હોય. એવું ન હોય? નો. આજે થોડુંક લેટ થઈ ગયું, બાકી આ બધું વહેલું પતી જવું જોઈએ કે નહીં? મી સુધેરો બિંડા. શ્રેયસે સુધારી દીધા. હા. ઈ ફ્રેમ આખી કે નીચે ઉતારવાની? કઈ? ઈ પછી ના બૂસ હે બદલાઈ. તો ઈ તો હું ન કરતા ઘણા પણ મોંઘું થાય કે નહીં?
આપણે ખબર હોય કપમાં કારક લઈ જાય પાછળનું ટાયર તો હેઠું ઉતરે તારે અવાજ આવે ખર આઈ ફૂલ હા આ તો બસ એનો ઈ પ્રોબ્લેમ છે કારણ કે ઈ કામ પેલું બોસ ગહાઈ ગયા ને ઈ કે લાઈક ન્યાય કે હા ખાવું ઈ સાઈડ મારે એક્સિડન્ટ થયો હતો પેલા એ પછી એને કત કાર બદલાવી નાખ્યું હતી મી ઓલો કાલે ઈ તો ઓલો ગેરેજ વાળો કે બીજો ને કામ કરતો ને ઈ માલિક નથી દરલ કામ કરતો અભી કાર ચેન્જ કર ડલો ને હું કે તારે હું કા ઘણી અગણે આ 2000 ની ગાડીમાં આમાં મારે 500 માર લેજે આખું વર તો તારે મને હજે 10000 દેવરા હવે રોગે લેવાના આથી લે બાકી હાઈ સ્ટ્રીટ માંથી કે નહીં આ પૈસે માં છે આજે એટલો ટ્રાફિક નથી કારણ કે મારે જવું કા છે ફાયર બ્રિગેડ ઓકે હમણાં હે ને અંધારું ને એ ફાયર બ્રિગેડ તો તારા પાછળથી નતું જોવાતું કે નહીં ઈ ફાયર બ્રિગેડ હમણાં હે ને કાં થાય ખબર અંજવારું વેલું ખેંચાય હે એમ દિવસ થોડોક લાંબો હાલે હા તડકો નીકળે આ સવારે બહુ અસલ તડકો હતો 5 વાગે અંધારું 5, 5:30, 6 વાગે સુધી અંધારું થઈ જાય તો સમજે લેવાનો કલાક હજી ઠંડી ચાલુ તો હું તું ડ્રોપ કરે ટેસ્કો ઈ જાય પછી પાછી તેડવા આવા કે નહીં પછી તો હું ગાડી લઈને આવી ખાલી થઈ ગઈ હા ઓલમોસ્ટ તો વાંધો નહીં એક તો હું લઈને જ આવી ગાડી એ પછી કાલું હાન પડે કાલે જ આજે જ કહેતો ગાડી વગર હું મારે અઘરું હોય જે પાછળનું એટલે બૂસ નું બદલાવાનું કહેતો હતો ને મેં કીધું કે તું કા બૂસ બદલાવાનું કે હું આજ હાજી તો હું માંડ મને ગાડી દે આજ પણ ન દે હું મારે હું ગાડી વગર ન હાલે તારે એટલા હું આરામથી આપી તો બદલાવ તો ન રાખતો હોય તો કાચ ખોલાયેલા એવી થોડી ખબર હતી ગાવ વરસાદ એટલે તે રાખ્યો તો કે ભૂલે ગો ઓકે ખાબોચિયા ભરાઈ ગયા એટલો બધો વરસાદ આવી ગયો કે તો ચલો આલા આ ગાડીની વોશ કરવાની देखो एक बाल मित्र भूल गया अपना लोगो मेरी गाड़ी में देवो न गोतवा देवो एक बेटी आज मेरी गाड़ी में बैठ जा आले हो गया पहलू लो क्यों बेसम છે ને या અમે કોસ્કો આવ્યા હતા तो फिर आज घर पे बनेगी बटेटी हाँ હજુ એક ચક્કર મારતો આવ્યો અહીં સીધી ના એવું ન જો એ આયા એટલે પાણી ઉતરે હા હા થોડું કે આથી વાત ન કરતી હે ટિફિન ની હે કોકી છે કે આમાં તો જો કોથરી બાર ઉડતી આવે પાણી વાળી થઈ ગઈ અમૂલ ચીઝ ની ઓઈરા મૈયા બટેટી બનાવી નાખ હા હું નહીં બનાવો હે હું નહીં નકર તો જાણી ડેઈલી તું જ બનાવો હેલા મને તો આવડતું જ નથી એટલે કીણી બેગ ઈ માં જ રખાઉં આની ક્યાં રાખું આના ઉપર રખ દા आया ग्लास इसको किधर रखेगा आगे આંચ રાખે દા આના ઉપર श्योर યા ભાઈ નો वाह દેખો वाह बिन નો એમાં ટિફિન હે મારું
રેતો રીખો બેગમાં નાખે દેતો અરે ઈ પાણી વાળું થયું તે એક ને દેખો ને મેડમ મે જે બાકી એને મોડું થાય રહેવા દે એટલે હું આથી મૂકેવા ઉપર ઊભો જતો એના और किधर शॉपिंग करने का आगे अब हमको जाना है टेस्को 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 से टेस्को से वापस जाना है घर हेलो वहाँ लिडल है इमा लिडल में जाऊं पण तू ले जा तो नो नहीं 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 ले जा ना हम इधर से स्ट्रेट अवे निकल जाएगा मोटर पे लेके हाँ हाँ કારણ કે મને ખબર હે આજે અહીંયા ટ્રાફિક છે ફૂલ અને પાછું 2 કલાક જ બાકી છે 4 વાગે મોસ્ટલી બધું બંધ થઈ જાય ઈ જ 5 ને વાગે તો આપણે બેટર છે કે આપણે ટેસ્કો જ જોઈ મોટો તો ખરી આ જે લીડલ ને હોમ માર્કેટ બે મને ખબર છે કે નાનું નાનું હોય તો હાલ ટેસ્કો જાય ચાલ જલ્દી કર ચલો એ ઓલા જો ને પાછળ ઓલા બધા આ એક તો ઓલી નદી ભરાણી થી હું કેમ આવ્યો ટ્રોલી લઈને નીકળ્યો તો नदी भराने थी उसको खाबोचिया बोलते हैं એટલે એમાં જો એ બધા ડીંડર કરેલા નીકળે તો થાય ને મારે તો હવે જવું પડે મને તો મજા આવે मैं सबसे बिया करवाने હા છબછબિયામાં તો મજા જ આવે ને ઓઈલા ને પાર્ક કરવી અહીં કેતો હોય તો એલો બાપુ નાના ઉભો હતી फिर टेस्को की ट्रैफिक नो सॉरी कॉस्को की ट्रैफिक आज संडे है सारे लोग निकल पड़े हैं अपने अपने घर की ग्रोसरी यहाँ लेने के लिए ના આ સાઈડ નું પાર્કિંગ ફૂલ હોય Yeah. આ આખું ખાલી હોય આ બાજુ કોઈ आ बाजू या कोई भैरो है सबको कुछ ना कुछ लेना होता है किसी को ये नंबर प्लेट का राज हो तो बताना 239D387 पता नहीं उसका कोई अच्छा लकी नंबर होगा जैसे हमारा है नहीं पता नहीं ये એની સ્ટ્રેસ આપણે ઇન્ડિયામાં હે ને જો આપણે ગ્રોસરી લેવાની હોય કરિયાણું લેવાનું હોય તો મંથલી એકવાર હોય છે કદાચ અમારા ઘેર તો એવી રીતના હોય કે મંથલી એકવાર જાય ને આપણે ઘેર પાદળી ઈજ છે હું બોલના હજે તો આગળેલા દોઢ ડાયો એટલે આપણે ઘેર પાદળી ઈજ છે કે આપણે 2-3 મંથમાં એકવાર જાય અને આપણે બધું ઓલમોસ્ટ લેવીએ પછી શાકભાજી ને એવું હોય છે છૂટક છૂટક ઈજી હોય છે આ તો આપણે બાપુ દર વીક નહીં કરવું પડે છે ભાઈ તારે એ રીતના વિચારવાનું કે લાઈક આખા મંથ નું આવે છે પણ મંથમાં જો પ્રોબ્લેમ ઈ છે કે દહીં દૂધ છાશ તો કે આપણે વીકલી લેવા પડે એ તો જે હતી ગ્રોસરી નંબર 2 કે નહીં કામ કહેતો તો તું वो इधर नहीं बोला जाता तो ले आए हैं हम सारी ये ग्रोसरी इसको अब गोठवना बाकी है બધું લઈ આવી હું હે ને આ બધું ગોઠવું નહીં પેલા એકવાર ફ્રીજ ખાલી કરી નાખું આમ એકદમ સરખું સાફ કરી નાખું વીકમાં એકવાર જ્યારે આખું રિફિલ કરવાનું થાય ને ત્યારે સાફ થઈ ગયું ફ્રીજ અને હવે આ બધું હમણાં ગોઠવાઈ જશે એટલે પછી હું થોડીક ફ્રી હજી અડધું બડધું તો અહીંયા છે કા નહીં માં ઓલા વાઈ પડ્યો તો છે ઓલા ફ્રૂટ્સ પડ્યા એ બીન માં નાખવાના ઈ હમણાં હું નાખી દઈ વીક છે કે એટલે હું જોવા ને આજ જોયા આજ મારું ધ્યાન પડ્યું હતું એટલે આ નવા આવ્યા ને તો એ નવા હું ગોઠવી દે ને ઈ હે જવા દે પરફેક્ટ કેળા વધારે પડતા થોડાક પાકેગા હે નો બટ એ કે ટાઈમ નથી જડ્યો તો હવે આ બધું આ જૂનું ઈ કાઢવાનું ના નવા ઈ કામ હે ખબર પ્રોબ્લેમ એમાં કામ ઈ આની ફોઇલ થી કવર કરવાનું હોય નો ડન ઈ કામ હે કે ઈ ગ્રીન હોય ને હા ગ્રીન માંથી સીધા બ્લેક થઈ જાય એવું હા યલો નથી થતા ના યલો થાય હે ના જોઈ લો શ્રેયસ નું લોજિક જોવો હા એટલા યેલો ઈ નહીં થાય કે આ કઈ ઈ પ્લાન્ટિન હે ઓલા હે હા પ્લાન્ટિન બનાના હા આ નોર્મલ હે ઓકે તો આની આઈ નહીં ખાવાના ઓલા તો લીલા લીલા હોય ને તારથી એની હોય
અરે યલો થાય પણ યલો થાય ત્યાં તું આ જોવા જ નતા આવતો પ્રોબ્લેમ ઈ હે મને કઈ ખબર નથી પડતી. ઓકે હાલો હે ક્યાં ઈ બોક્સમાં હું વિચારતી હતી કે આજુ આ ઢોકરી બનાવી પણ એવું તું ના પાડે તો પછી એવું अरे घरने आज नदी એવું फिर हम बनाएंगे ये छोटी छोटी पोटैटोस और हमारे पास पान भी पड़े हैं पान खिलाओ एक વેમ્બલી ગયા હતા ને તો ત્યાંથી પાન લઈ આવ્યા હતા पान આ લ્યો और कितने हैं अभी एक मेरा दो तेरे 3 है એવું બધું છે મને તો ખાધા વગર જ ઓલું આપણે થઈ ગયું ખાધા વગર જ ફ્લાવર્સ આવ્યા ફ્લાવર રાખી હું માં नहीं हाँ जीवाना है કીવાના હે ढूंढे કીવાના હે કે तुमने तो વેલેન્ટાઇન માં क्यों વેલેન્ટાઇન ડે વયો ગયો ઓકે હું લાગે છે કાઈ મી તું સી बहुत कुछ गोठाना है अभी फ्रिज में મને ને બધુંય બનાવતા આવડે પણ એક ગુલાબ જાંબુ નથી આવડતા એટલે ખબર છે કે ઈ કેમ બને પણ સારા નથી બનતા તો फिर क्या कर सकते हैं हम ને ફ્રીજમાં છે ને જ્યાં વેજીટેબલ રાખીએ ને જે ખાનામાં ઈ ખાનામાં આ ટીશ્યુ રોલ પાથરી દેવાય કારણ કે મારું એવું માનવું છે કે શાકભાજી છે ને ઈ ફ્રીજમાં રાખીએ ને તોય પાણી મૂકે ક્યારેક ક્યારેક એટલે કે આમાં બરફના લીધે જે ઓજ વરે ને થોડીક ઠંડી ઓજ તો એના લીધે શાકભાજી વહેલા બગડે તો એટલે હું આ વ્હાઈટ ટીશ્યુ રોલ એમાં યુઝ જે ખાઈને અમે પેંડા જેવા થઈ ગયા
તો મારા આજના પ્લાન મુજબ છે ને મસાલાવાળા બટેટા બનાવી દીધા છે અને હવે દાળ વઘારવાની છે, પછી સરગવાની સિંગુનું શાક બનાવ્યું છે આજે, ગ્રેવીવાળું છે. અત્યારે છે ને સવારના 5 વાગ્યા, અમને બેને ભૂખ લાગી, અમે તરબૂચ લઈને બેઠા. રેડી આય હીટર તો મન તો તાજ નથી લાગતી, તને લાગે? મન નથી લાગતું જરાય. તો પછી તો પણ કોણ હોય આવું બાળ? હવે 5 વાગ્યા તરબૂચ ખાઈ. મને ભૂખ નથી લાગી. તું નથી લાગે? હું નહીં ખા. ઓકે, કઈ વાંધો ન ખાતો. જે સાખી ખાલી થોડો. ના 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 નથી લાગે ભૂખ, બરાબર છે. શાકે ને ખોટું ખોટું મોટું બગાડવું યાર. મોઢો તો નહીં. ચમત્કાર. 4K में नहीं गया. 4K ની જરૂર ન હોય, ખાલી 60 નું એંગલ તો છે એટલે હાલે. चमत्कार देखो कैसे तरबूज में बी नहीं है, કેવી મજા. ઉપાધિ ને સીધું ખાઈ જ લેવું. ખબર પેલા ઓલું આવતું ઇન્સ્ટાગ્રામમાં ને એવું બધું લખતા તરબૂચમાં બી ન હોય તો કેવી મજા. ખરેખર કાઢ નાખ્યા બધા.